કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં રાધનપુરમાં ધારાસભ્ય કિરીટ પટેલના નિવેદનનો મામલો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને નાચવાવાળા ધારાસભ્ય કહ્યું હતું. આ નિવેદન મામલે લવિંગજી ઠાકોરની પ્રતિક્રિયા આવી સામે લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે હું તો બચપનથી ભજન અને ગુરુ મહારાજનો માણસ છું. ધારાસભ્ય કિરીટ પટેલ પોતે દારૂ પીવે અને લોકોને ભટકાવતા નિવેદનો કરી રહ્યા છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વધુમાં ઉમેર્યું કે રાધનપુરના લોકો વિકાસના મુદ્દે જવાબ માંગે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ વ્યક્તિગત પ્રહાર ચલાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા નિવેદનો કરી કોઈ રાજકીય લાભ મળવાની નથી. રાધનપુરના રાજકારણમાં આ નિવેદનથી ફરી રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસની યાત્રામાં તેમના જ કાર્યકરોમાં અંદરો અંદર વિરોધ જોવા મળી રહ્યો છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ. જો મેં કોઈ વ્યક્તિનું નામ લીધું નથી. મેં રઘુભાઈની વાત કરી છે કે રઘુભાઈ દેસાઈ મારી સાથે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મને ચોક્કસ યાદ છે કે એમને વિધાનસભાની અંદર ઘણીવાર 50થી વધુ વખતે પ્રશ્નોત્તરીનો સમય હોય, કોઈ બિલનો સમય હોય, ત્યારે રાધનપુરના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી. મીડિયાની અંદર, સરકારની અંદર જ્યારે અધિકારીઓને મળવાનું હોય, મુખ્યમંત્રીને મળવાનું હોય, ત્યારે એમને વારંવાર રાધનપુરના પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી હતી. ત્યારે હાલના જે ધારાસભ્ય છે, મેં વિધાનસભાની અંદર એમને બહુ રજૂઆત કરતા જોયા નથી. માત્ર વરઘોડાની અંદર કે ધાર્મિક કે સામાજિક પ્રસંગોની અંદર નાચતા જોયા છે. એટલા માટે મેં વાત કરી છે કે પ્રતિનિધિ તમારો લોકોનો અવાજ બની શકે, લોકોની વાત, વિસ્તારની વાત વિધાનસભાની અંદર રજૂ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ. એટલા માટે મેં કહ્યું કે તમારે બોલતા નેતાની જરૂર છે કે નાચતા નેતાની. વચ્ચે કોઈ કાર્યકર્તાની વાતમાં વિવાદ સર્જાયો? કોઈ કાર્યકર્તાની વાતમાં કોઈ વિવાદ સર્જાયો નથી. જ્યારે મેં રઘુભાઈની વાત કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને પાર્ટીને નુકસાન કરવાવાળા, ભારતીય જનતા પાર્ટીવાળા સેટિંગવાળા ઘણા બધા કાર્યકરો રાધનપુર હોય કે પાટણ હોય કોંગ્રેસની અંદર છે અને આવા કાર્યકરોને દૂર જોવા ગઈ. એટલા માટે મેં કહ્યું હતું કે કોંગ્રેસને નુકસાન કરવાવાળા લોકો જાહેર સભાની અંદર કોઈ ધારાસભ્યનું નામ લઈએ અને એમને પેટમાં દુખતું હોય તો લોકોએ સમજવાની જરૂર છે કે શા માટે એમને પેટમાં દુખે છે. આજે અમારા ગુજરાતના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે વારાહી એપીએમસી માર્કેટમાં એ બ્લડ ડોનેશનનો કેમ્પ, ભવ્ય કેમ્પ રાખ્યો છે. એમાં 300થી વધારે એ ડોનરોએ રક્તદાન કર્યું છે. સાથે સાથે ગૌ માતાઓને પણ એ ગોળનું વિતરણ કરીને ગોળ ખવડાવવાની કામગીરી કરે. સાથે સાથે 55 જે વૃક્ષો વાવેલા છે એમાં આંબાથી માંડીને વડ અને એવા અનેક જે પરોપકારી વૃક્ષો છે એનું વાવેતર કર્યું છે. આવી જ રીતે આખા વિસ્તારમાં મારા છોડ રાધનપુરમાં પણ આજે આંગણવાડીમાં એ બાળકોને કિરીટનું વિતરણ કર્યું છે. ગૌશાળાઓને ઘાસનું વિતરણ કર્યું છે. ખૂબ જ આનંદની વાત છે, કારણ કે યશસ્વી ગુજરાતના અધ્યક્ષના એ માનમાં એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ જ આજે સુંદર આયોજન કર્યું છે. કાર્યકર્તાઓએ બ્લડ ડોનેશન આપ્યું છે. એ બધાનો સર્વ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું. અને આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ એ ખરેખર એક એવું જીવન જીવી રહ્યા છે, મહાપુરુષ જેવું જીવન, તો જેથી કરીને એમને પરમાત્મા ખૂબ લાંબુ આયુષ્ય આપે અને લોકોના હિતની વાત કરતા રહે, લોકોનો સેવાનો કાર્ય કરતા રહે, એવી અમારા બધાના એ કાર્યકર્તાઓની શુભ ભાવના છે. અસ્તુ. બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્યને લાયા. સાચી વાત કે ખોટી વાત? હવે તમારે ફરીથી બોલવા વાળાને રાખવાના છે કે નાચવા વાળાને રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર, સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત, લડાયક, બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે. બોલો બોલો.
નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? હવે લાંબી વાત નહીં કરું.